તો સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે કવિ નર્મદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। કવિ નર્મદની જન્મ જયંતિ પર વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાય છે। ગુજરાતી ભાષા અને સાહિત્યમાં કવિ નર્મદનું મહત્વનું યોગદાન છે। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અત્રે મહત્વનું છે કે કવિ નર્મદ ઉર્ફે નર્મદાશંકર લાભશંકર દવેની આજે જન્મ જયંતિ છે। તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત ખાતે થયો હતો। જો કે કવિ નર્મદે જય જય ગરવી ગુજરાત ગીતની રચના પણ કરી હતી, જે આજે પણ ઉજવણીના ભાગરૂપે ગવાય છે। સાથે જ માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવ જાગૃત કરવાનું કામ કવિ નર્મદે કરેલું છે। ગુજરાતી ભાષા અને સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં કવિ નર્મદે મહત્વનું યોગદાન આપ્યું છે। ગુજરાતી રાષ્ટ્રીય ભાષા દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એને ટકાવી રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અન્ય ભાષાઓની અંદર એક શબ્દના અનેક શબ્દ હોતા નથી, જ્યારે અહીં ગુજરાતી ભાષાની અંદર દરેક સંબંધોના અલગ નામ રાખવામાં આવ્યા છે અને સાથે સાથે એની તમામ પ્રકારની પ્રકૃતિના પણ અલગ અલગ નામ રાખવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતી ભાષાનું પોતાનું અનેરું મહત્વ છે। વિશ્વ ગુજરાતી દિવસની સર્વે ગુજરાતી લોકોને શુભકામનાઓ પાઠવું છું। આજે નર્મદની 193મી જન્મ જયંતિ પણ છે, એટલે આપણને આપણી છાતી ગુજરાતી હોવાના લીધે ગજગજ ફૂલી જાય છે। આપણી માતૃભાષા ખૂબ સમૃદ્ધ છે, પ્રાચીન છે અને ખૂબ સમૃદ્ધ છે। આપણી ભાષા વૈવિધ્ય છે અને શબ્દકોશ આપણો બહોળો અને ખૂબ ઊંડો છે, અને એક ગુજરાતી હોવાનું, ગુજરાતી માતૃભાષા હોવાનું આપણને સૌને ખૂબ ખૂબ ગૌરવ છે। જ્યારે વિશ્વની અંદર અનેક ભાષાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે ભાષાના સંવર્ધન માટે જુદા જુદા વ્યક્તિઓ, સંસ્થાઓ, સરકાર દ્વારા પણ અનેક એવા રચનાત્મક કાર્યો થઈ રહ્યા છે। આજે લુપ્ત થતી ભાષાઓ માટે પણ એના લુપ્ત થતા જે શબ્દો છે એને ફરીથી સંવર્ધન કરવા, એને ફરીથી ઉપયોગમાં લાવવા, અને ખાસ કરીને આપણી ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં જે બહારથી આવેલા લોકોના આક્રમણો છે ને એ જે શબ્દો આપણા પાસે આવ્યા છે, એ શબ્દો આપણે જ્યારે રોજબરોજમાં ઉપયોગ કરીએ છીએ, એના સ્થાને આપણે આપણી મૂળ ભાષાના જે શબ્દો છે એને ફરીથી પ્રચલનમાં લાવીએ અને એના દ્વારા આપણી જે સાંસ્કૃતિક જે વિરાસત હતી એને ફરીથી પુનઃસ્થાપિત કરીએ, એવી લાગણી આજે હું વ્યક્ત કરું છું। આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કરીએ। જરૂર આપણે બીજી ભાષાઓ શીખીએ, ભગીની ભાષાઓને શીખીએ, ભારતીય ભાષાઓનું અપાર એવું વૈવિધ્ય છે એને શીખીએ, એના કલ્ચરને સમજીએ, પણ સમાંતરે ગુજરાતીનું ગૌરવ કરીએ, ગુજરાતી ભાષામાં વિચારીએ, ગુજરાતી ભાષામાં લખીએ, બોલીએ, અને એમાં આપણે એવા સપનાઓ જોઈએ કે જે આપણે હજારો વર્ષથી આ ગુજરાતી પ્રજા જીવતી આવી છે, જેમાં જીવી છે, જેમાં એમણે કલ્પનાઓ કરી, જેને વિશ્વભરના દેશોમાં જઈને આ કલ્ચરને એમણે વ્યાપક સ્વરૂપ આપ્યું છે। એવા સૌ પૂર્વજોને નમન કરવાની આ ભાષા છે।